ભરૂચમાં માતા-પિતા માટે ચેતવણીરૂપ ઘટના ઘટી છે। ટેમ્પો ચાલકની અડફેટે 1.5 વર્ષના બાળકનું મોત થયું છે। રમતા રમતા બાળક રસ્તા પર આવી ગયું અને અકસ્માત થયો। અંકલેશ્વરમાં સારંગપુર નજીક આ ઘટના બની છે। અકસ્માત બાદ ટેમ્પો ચાલક ફરાર છે। સારંગપુર નજીક આત્મીય સોસાયટી નજીક અકસ્માત થયો। ટેમ્પો ચાલકે બાળકને અડફેટે લેતા તેનું મોત નીપજ્યું છે। સમગ્ર મામલે જીઆઈડીસી પોલીસે તપાસ પણ હાથ ધરી છે। સુરેન્દ્રનગર પાલિકામાં સ્થાનિકોના દેખાવ, મહિલાઓએ થાળી વગાડી હલ્લાબોલ કર્યો છે અને પ્રાથમિક સુવિધા મામલે તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે। પીવાના પાણી ગટરની વ્યવસ્થા ન મળતા રજૂઆત કરાઈ છે। ગટર પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ ન મળતા વોર્ડ નંબર 1 અને 6 ના રહીશોએ પાલિકા કચેરી ખાતે દેખાવ કર્યા છે। શહેરના સુડવેલ સોસાયટી, બજરંગ સોસાયટી તેમજ વોર્ડ નંબર 1 ના જંકશન વિસ્તારના સ્થાનિક લોકોને આ દેખાવ કર્યા છે। સ્થાનિક લોકોએ તો સુરતમાં વધુ એક સરકારી અનાજ કૌભાંડ। ભાજપના કોર્પોરેટરે અનાજ કૌભાંડનો પર્દાફાશ કર્યો। ગરીબોને પૂરતું અનાજ ન આપતા હોવાનો આરોપ લગાવ્યો છે। ઉધના ઝોન વિસ્તારમાં અનાજ વિક્રેતા પર આરોપ લગાવ્યો છે। 25 કિલો અનાજના બદલે 15 કિલો આપતા હોવાનો આરોપ લગાવ્યો છે। કોર્પોરેટર શૈલેષ ત્રિપાઠીએ અનાજ કૌભાંડ અંગે મુખ્યમંત્રી અને પીએમને રજૂઆત પણ કરી છે અને આ સાથે જ સુરત જિલ્લા કલેક્ટર અને પુરવઠા વિભાગને પણ રજૂઆત કરાઈ છે। તો રજૂઆત ત્યારે સરકારી અનાજ લેવા આવતા લાભાર્થીઓ પણ કહી રહ્યા છે કે અનાજ ઓછું આપવામાં આવે છે અને ચીમકી પણ આપવામાં આવે છે। જેટલું અનાજ મળે છે એટલામાં જ ખુશ રહેવા મજબૂર બન્યા છે લાભાર્થીઓ અને હવે તેઓ રોષ પણ ઠાલવી રહ્યા છે। सीधी सी बात है यार, परवाने की बात करो। हाथ जोड़ता हूँ। हेलो भाई कार सब जानते हैं राकेश मौर्या को, मुझे कोई फर्क नहीं पड़ता। कोई बात नहीं मेरे भाई। परफेक्ट मिलता है ना? परफेक्ट मिले नहीं मिले वो बात नहीं। नहीं प्रमाण बता ऐसा क्यों बोलते परफेक्ट नहीं? आप 35 किलो है तो 17 किलो लो, 15 किलो लो, लेके चले जाओ। नहीं लेना है तो ले जाओ यहाँ से, दूसरे दुकान पे जाओ। कितने नाम हैं? और 7 नाम है सर। तो एक यूनिट पे कितना मिलता है आपको पता है? एक यूनिट पे 5 किलो मिलता है। झिक करता हूँ तो हटा देते हैं, नहीं देते हैं, बोलते हैं जाओ अपना। क्या करते हैं आप? पावर लूम चलाते हैं सर। 15 किलो हूँ से भाई 5 કિલો શું છે? ચોખા ચોખા 7 જણામાં 5 જ કિલો ચોખા આપ્યા અને ઘઉં કેટલા આપ્યા? 7 જણામાં 12 કિલો એટલે કુલ કેટલા થયા? 17 किलो 16 किलो। तो आप बोले नहीं उसको 16 किलो क्यों दिए भाई? बोला उतना नहीं आता है, उतना ही आता है। लेकिन बहुत पूछे थे, लेकिन कुछ कहा भाई आप जाओ, आपसे तो बोलो बस इतना ही आता है तुम्हारा, ऐसा वैसा इतना ही आता है। तो आप कोई बात नहीं। पेन 1 2 3 4 5 नाम है। अच्छा कितना दिया है? 13 किलो दिया। कितना दिया? 8 किलो 8 किलो क्या दिया? गेहूँ। खाली गेहूँ दिया, चावल नहीं दिया। 8 किलो मतलब 15 किलो में सीधा आपको 8 किलो मिलता है, आधा राशन मिलता है। आधा। तो अभी आप कभी आप सवाल नहीं पूछते दुकान वाले से? तो वो चावल और गेहूँ देते हैं ना, तो मैं तो खाली बोला खाली गेहूँ दे दो। ગરીબી રેખા હેઠળ જીવતા લોકો, શ્રમજીવી પરિવારોને સરકાર દ્વારા અનાજ આપવામાં આવે છે। અનાજનો જથ્થો ઓછો આપવાની બુમરાડ જોવા મળી છે। દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે પાંડેસરા બમરોલી વિસ્તારની અંદર જે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગ્રાહક ભંડાર દ્વારા જે અનાજ આપવામાં આવે છે રેશન કાર્ડ ઉપર, એ રેશન કાર્ડ પર અનાજનો જથ્થો ઓછો આપવાની એક બુમરાંગ સાંભળવા મળી છે। 7 જ કિલો મળે। 7 કિલો અનાજ मिल બીજા પણ એક લાભાર્થી તેની સાથે વાત કરીશું। જી બેન, તમારું નામ, કેટલું અનાજ મળવું જોઈતું હતું અને કેટલું મળે છે? દુકાનદાર શું કહે છે? 5 किलो मिलता है ना, ये सरकार क्या बोलता है एक जन को 5 किलो मिलेगा ना, वो कई कम देता है। हाँ, वो लेने जाता है तो सीधा बोलता है ऊपर से आया नहीं। बोलता मालिक को नहीं देखे हैं, वो दुकानदार जो बैठता है वही राशन देता है, मालिक को हम देखे नहीं। रामा रेड्डी, क्या नाम है उसका? दिनेश रेड्डी नाम है। वो क्या बोल रहा है? कुछ धमकी दे रहा है, ऐसा भी सुन रहे हैं। जहाँ जाना आपको जा सकती हैं, हमारा जितना देना है मैं उतना ही दूंगा। अगर बोलो तो राशन बंद हो जाएगा, लेकिन राशन आपको ज्यादा नहीं मिलेगा।
चावल भी देते हैं ना, देते हैं। मेरा नाम हर्षा अशोक पांडे है और मेरा 4 लोग का नाम है और उसमें हमको 20 किलो मिलना चाहिए। 25 किलो का मैसेज मोबाइल में आता है, जिसमें से हमें खाली 12 किलो राशन मिलता है और दाल चना ये सब तो कभी कभार साल में 1-2 बार आता है, तो उसका भी पूरा कीमत हमसे लिया जाता है। જે અનાજ હોય છે એ અનાજ મળતું નથી, પણ એની મુહિમ અહીંના જે પૂર્વ કોર્પોરેટર શૈલેન્દ્ર ત્રિપાઠીએ ઉપાડી છે। શૈલેન્દ્ર ત્રિપાઠી સાથે વાત કરીશું। જે શું સર્વે થયો છે, કેટલું અનાજ ઓછું મળે છે, કયા દુકાનદારો અનાજની ગોલમાલી કરે છે, તમે જે સર્વે કર્યો એમાં શું કહેશો? સર્વેમાં તો એમાં 15 થી 16 દુકાન તો મેં ખાસ માર્ક કર્યું છે, જે મેં લેટર લખ્યા છે એમાં માર્ક કર્યું છે, ટીક માર્ક કર્યું છે કે આ લોકો ગપલાગીરી કરે છે। પણ ખરેખરમાં ઉધના ઝોનની અંદર, સુરતમાં તો બધા જ ગપલાગીરી કરે છે, પણ જે મેં સર્વે કર્યું છે એમાં 60 દુકાનો છે ઉધના ઝોનમાં, એ તમામ લોકો 90% પરવાનેદાર બેસતા નથી, દાદાગીરી કરે। અરે મારા જેવા પર દાદાગીરી કે હું પોલીસને બોલાવ, રાજકારણીને બોલાવ, આપણે કોઈથી સારું કામ લઈને નીકળેલા છે। ભગવત કરેલ કે લોકોના પેટના લાત લાગેલો છે એટલે મેં નીકળેલો છું, મારા માટે નહીં, ગરીબ પ્રજા માટે। નરેન્દ્ર મોદીજીએ જે કીધું છે કે ભ્રષ્ટાચાર મુક્ત અને મેં ફ્રીમાં રાશન આપ્યું છું, એ લોકોના હક અપાવવા માટે મેં મેદાનમાં ઉતર્યો છું। આ તો ભાજપના કોર્પોરેટરે પર્દાફાશ કર્યો છે જે સરકારી અનાજનો ગોલમાલનો, અને ખાસ કરીને જે કોર્પોરેટર છે એણે CM PMO અને ગૃહ મંત્રાલયને પુરવઠા અને નાગરિક સચિવ સુધીની ફરિયાદો કરવામાં આવી છે। હવે જોવું રહ્યું છે કે આ ફરિયાદને ધ્યાનમાં લઈને આ સરકાર કેવા કે કઈ રીતના નક્કર પગલાં ભરે છે કે શું કરે છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ। એ વખતે જ વલસાડના ધમડાચીથી પીરુ ફળિયા વિસ્તારમાં પણ વરસાદી વાતાવરણ છવાયું હતું। તેમ છતાં સૌના આશ્ચર્ય વચ્ચે વરસાદમાં પણ રોડ બનાવવાનું કામ ચાલુ રહ્યું। ચાલુ વરસાદમાં રોડ બનાવતા હોય એવા આ દ્રશ્યો તંત્રની બેદરકારીની ચાડી ખાઈ રહ્યા છે। આ દ્રશ્યો જોઈને સ્થાનિકોમાં પણ તંત્ર માટે નારાજગી વ્યાપી છે। જેતપુરના ધોરાજી રોડ પર આવેલા હેલીપેડ ગ્રાઉન્ડ રાતોરાત ખોદી નાખતા ક્રિકેટ પ્રેમીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। અજાણ્યા ઇસમોએ જેસીબીથી ગ્રાઉન્ડ ખોદી નાખ્યું હોવાનો ખેલાડીઓનો દાવો છે। શહેરમાં ક્રિકેટ રમવા માટે એક જ માત્ર ગ્રાઉન્ડ હતું, તે પણ ખોદી નાખતા ક્રિકેટ રમતા ખેલાડીઓમાં રોષ છે। ખેલાડીઓએ ગ્રાઉન્ડમાં બેસી રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો। મહત્વનું છે કે આ ગ્રાઉન્ડ મામલતદાર હસ્તકનું સરકારી ગ્રાઉન્ડ હોવાની માહિતી છે। વિરોધના પગલે મામલતદારની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી। ત્યારે આવતીકાલે મોટી સંખ્યામાં ખેલાડીઓ રેલી યોજશે અને આ કૃત્ય કરનાર ઇસમો સામે પગલાં લેવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપશે। જૂનાગઢ શહેરની શાન સમાન નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશનનું કામ ગોથે ચડ્યું હતું। લગભગ છેલ્લા 1.5 વર્ષથી તળાવના બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે, જેમાં પ્રથમ તબક્કાનું 90 જેટલું કામ પૂર્ણ થયાનો તંત્રનો દાવો છે। ત્યારે હવે તળાવની કામગીરી શરૂ કરાઈ છે, જેથી તળાવ